સુરેન્દ્રનગરના ખાણ ખનીજ વિભાગના જુનિયર ક્લાર્કને 10,000ની લાંચ લેતા જામનગરની એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો હતો। સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજના જુનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા હતા। ₹10,000ની લાંચ માંગી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા ભાગની કચેરીમાં લાંચ વગર જરૂરી કામો નથી થતા તેવી ફરિયાદો લોકોને રહેતી હોય છે। તેમાં પણ ખાસ કરીને ખાણ ખનીજ ખાતું એટલે કે જિલ્લાનું ભ્રષ્ટાચારમાં મોખરે આવતું હોય છે। લોકોને સામાન્ય કામ કરાવવું હોય તો પણ અધિકારીઓ તેઓના વહીવટદારોને ના છૂટકે રૂપિયા આપવા પડતા હોય છે। ખાણ ખનીજના આરોપી એવા અમૃત ઉર્ફે આનંદ કહેરભાઈ જુનિયર ક્લાર્ક વર્ગ 3 ₹10,000ની લાંચ લેતા ઝડપાયા હતા। ફરિયાદી દ્વારા એક રેતીની લીઝની માંગણી કરી હતી, જે માંગણી ઘણા લાંબા સમયથી પેન્ડિંગ હતી, જેના માટે જરૂરી માહિતી મેળવવા માટે ફરિયાદીએ આરટીઓ અંતર્ગત માહિતી પણ માંગી હતી, જે માહિતી કચેરી તરફથી અધૂરી મળી હતી અને બાકીની માહિતી પૂરી કરી આપવા બદલ આ કામના આરોપીએ આ માહિતી તૈયાર કરવાની પ્રક્રિયા કરતા હોય અને તેઓને ₹10,000ની માંગણી કરી હતી। ફરિયાદી આ લાંચની રકમ આપવા ન માંગતા હોય તેઓ દ્વારા એસીબી જામનગરનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું। આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે 10,000 ઓફિસના ગેટ પાસે સ્વીકારતા પકડાયા હતા। એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર RN વિરાણીએ ઝડપી પાડ્યા હતા। સુપરવિઝન અધિકારી તરીકે એસીબી ઇન્ચાર્જ મદદનીશ નિયામક KM ગોહિલ જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર।